નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર એસટી બસના કંડક્ટરની સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં એક મહિલા બસમાં પાકીટ અને મોબાઈલ ભૂલી જતા બસના કંડક્ટરે આ મહિલાને એનો સામાન પરત કર્યો છે. વડોદરાથી છોટાઉદેપુર આવેલી બસમાં નીરુબેન તડવી 4,000 રૂપિયા ભરેલું પાકીટ અને 20,000 રૂપિયાનો મોબાઈલ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ ભરેલી થેલી ભૂલીને ઉતરી ગયા હતા. ત્યારે છોટાઉદેપુર એસટી બસના કંડક્ટર સોહિલ શેખને પાકીટ અને મોબાઈલ મળતા છોટાઉદેપુર એસટી ડેપોમાં પરત આવીને એટીઆઈ ગિરીશભાઈ ડાભીને અને અબ્દુલભાઈને આ પાકીટ સુપ્રત કર્યું હતું. મારી ફરજ છોટાઉદેપુર તરફ હતી. એ દરમિયાન તેજગઢથી પાવી જતા એક મુસાફરનું પાકીટ મળેલ હતું. તેની અંદર આધાર કાર્ડ, રોકડ પૈસા અને મોબાઈલ મળેલ હતો. તે મુસાફરને પરત આપેલ છે. મોબાઈલમાંથી મહિલાના સગાનો ફોન નંબર નીકળતા જ નીરુબેનને ખબર પડી હતી કે આ પાકીટ એ હવે છોટાઉદેપુર એસટી ડેપો ખાતે છે, જ્યાં આવીને નીરુબેન તડવીએ આ પાકીટ પરત મેળવ્યું હતું. બસમાં મારા 4,000 રૂપિયા ને 20,000નું મોબાઈલ ને આધાર કાર્ડ પડી ગયું ને કનેક્ટરે મને પાછું આપ્યું. કઈ બસમાં તમે આવતા? બસ વડોદરા બસ હતી, છોટાઉદેપુર વડોદરા લોકલ. અને હમણાં તમને કોને પરત કર્યા? કનેક્ટરે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.